તમે લોકોએ પણ મિત્રો કહેવાય ને કે હોસ્પિટાલિટી ટુરિઝમમાં ઘણા હવે 12th એક્ઝામ આવશે, હમણાં માર્ચમાં પૂરું થશે, અને જો હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમમાં કેરિયર બનાવવું છે તો ઘણી વખતે અમારી પાસે વિદ્યાર્થીઓ આવતા હોય કે સર કેનેડા જવું છે, સેટ થવું છે, પણ અત્યારે જે ડિમાન્ડ આપણે જોઈ રહ્યા છીએ એ આગળ હું તમને કહું ને તો તમારે લોકોને એક ફોકસ કહું તો હોસ્પિટાલિટી, મધર ઓફ હોસ્પિટાલિટી જો કહીએ ને આપણે તો સ્વિટ્ઝરલેન્ડ કહી શકાય. તો બેટર છે કે કારણ કે સ્વિટ્ઝરલેન્ડનો તમને બેનિફિટ કહું, ડ્યુરિંગ સ્ટડી એટલે કે 6 મહિના ભણો ને તરત 6 મહિના ઇન્ટર્નશિપ હોય. મોસ્ટ ઓફલી કોલેજમાં તો અલ્ટિમેટલી એ લોકો પ્લેસમેન્ટ્સનો ગાઈડન્સથી લઈને બધું એ લોકો સપોર્ટ કરતા હોય છે, પણ હજી લગી તો બધા વિદ્યાર્થીઓને મળી જતી હોય છે. હવે આ ઇન્ટર્નશિપનો બેનિફિટ એવો છે કે જેની અંદર ગવર્મેન્ટે મિનિમમ વેજીસ નક્કી કર્યા છે, જે એપ્રોક્સિમેટલી કહું તો 2000 CHF એટલે કે 2 લાખ રૂપિયા અરાઉન્ડ થઈ કહેવાય તમારી. તો અલ્ટિમેટલી 6 જ મહિનાનું સ્ટડી કર્યા પછી તમને મંથલી 2 લાખ જેવું કમાવાની પ્રોસેસનો એક બેનિફિટ મળી શકે એમ છે. અને આ બેનિફિટ ઓનલી સ્વિટ્ઝરલેન્ડ આપે, કારણ કે સ્વિટ્ઝરલેન્ડની હાઈ ડિમાન્ડમાં હોસ્પિટાલિટી ટુરિઝમ રહેતું હોય છે. તમારી ચોઇસ હોય તો તમે ફોકસ રાખી શકો. ફર્ધર અગર કદાચ આની અંદર ઇન્ફોર્મેશન જોતી હોય તો ઉપર હું નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું, તમે કોન્ટેક્ટ કરી શકો છો, એ તમને ગાઈડ કરી દેશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.